સૌપ્રથમ તો મારા સર્વ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને શ્રી કરણી સેનાના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ આભાર. અને હું દિલથી વ્યક્ત કરું છું કે મારા જે અમારી માંગણી હતી પરિવારની, અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ અવળું પગલું ભર્યું હતું, તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે, FRI થઈ છે. અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય અને એને કડકમાં કડક સજા થાય, અને એના જે ઉપલાધિકારીઓ છે એ પણ સહકાર આપી અને એ માણસને જે પણ કાંઈ મારા ભાઈને માનસિક રીતે ત્રાસ આપીએ અને એના મૃત્યુના જવાબદાર છે તેને જે એમાં લાગુ પડતા હોય એ બધા જ કાયદાઓને પ્રમાણે એને સજા કરાવે. અમે બધા આજે અહીંયા પરિવારને સાંત્વના આપવા માટે અને જે મુદ્દો હતો કે જે દોષિત PSI છે ગોસ્વામી, એની વિરુદ્ધમાં ગુનો દાખલ થાય, FIR નોંધાય, એ બદલ માટે પ્રયત્ન કરનાર સમાજના સૌ આગેવાનો અહીંયા આવ્યા હતા. કારણ કે કાલે રાત્રે એમની ઉપર FIR દાખલ થઈ ગઈ છે, એટલે એ માટે અમે આજે પરિવારને અહીંયા મળવા આવ્યા હતા. ફરિયાદમાં કેવા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ફરિયાદમાં સીધો જ ઉલ્લેખ છે કે સ્વર્ગસ્થ દિગુભાને એનકેન પ્રકારે ટોર્ચર કરી અને એમની આત્મહત્યા સુધી, એમની માનસિક પેલી પરિસ્થિતિ આવી જાય ત્યાં સુધી એમની ઉપર ટોર્ચર કરવામાં આવેલું છે ગોસ્વામી દ્વારા. એ જ ફરિયાદ છે. આ સાથે અમે આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે જે પારદર્શક વાત હતી, જે તટસ્થ વાત હતી, એ લોકો સમક્ષ લાવવામાં આપ મીડિયાવાળાએ, બધા જ ભાઈઓએ અમને ખૂબ મદદરૂપ થયા છો, પરિવારને ખૂબ મદદરૂપ થયા છો. આ સિવાય અમારા સમાજના દરેક સંસ્થાના આગેવાનો, ખાસ વડીલો, યુવાનો જે આ આખી મુવમેન્ટમાં જોડાણા અને અમારી સાથે ધીરજ અને ધૈર્યથી કામ લીધું, અને અત્યારે આ સ્ટેજે અમે પહોંચ્યા છીએ. આ સાથે હું SP સાહેબ અને તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે એમણે પણ પારદર્શકતાથી અને તટસ્થતાથી તપાસ કરી અને FIR નોંધી છે, એ બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ. ખાસ આ તકે હું વીરભદ્રસિંહ જાડેજા કચ્છ, જે શ્રી ગુજરાત રાજપૂત કરણી સેના પ્રમુખ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વે સંસ્થાઓનો આભાર માનીએ છીએ.